ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં. અત્યારે વાગ્યા છે 10:30 અને કાંઈ વચ્ચે બધું કામ કરીને નવરા થઈ ગયા છે. ફ્રેશ થઈ ગઈ છું અને મારા નણંદને કાલે ઇકોનોમિક્સનું પેપર હતું તો એને કમ્પ્લીટ થઈ ગયું છે. જો અહીંયા બીજા પેપરની તૈયારી કરે છે. કાલ કેવું રહ્યું પેપર? સારું. અને હવે કેવું છે આની પછી? મનોવિજ્ઞાન. ઠીક, 5 તારીખે છે. ઘણી વાર છે ને હજી, તો ત્યાં સુધીમાં ઘણું કવર થઈ જાય. તો કાંઈ નહીં, હું જાઉં છું નીચે અને મળીએ આપણે નીચે જઈ. કઈ છે અત્યારે ફ્રીજ સાફ કર્યું છે ને, તો આ બરફ ઓગળે છે ધીમે ધીમે. એટલો બરફ નીકળે છે. બરફ નીકળી જાય પછી બધી વસ્તુ મૂકીને જવું, ત્યાં સુધી તો પાણી ટપકા જ કરશે ને આખું ફ્રીજ ભીનું થયા કરશે. તો અહીંયા ઉપરથી તો हटावी नाखो, वहाँ हटावानुं छे, हमણાં हटावी नाखो. तो गाइस अभी मैंने फ्रिज को एकदम सरस सेट कर दिया है और अब मैं सोच रही हूँ कि मैं हिंदी में व्लॉगिंग करना स्टार्ट करूँ, क्योंकि जो हमारे हिंदी सब्सक्राइबर है वो समझ नहीं रहे हमारी लैंग्वेज, गुजराती लैंग्वेज, और मुझे अनकंफर्टेबल लगता है हिंदी बोलने में. इसलिए इंस्टाग्राम में मैसेज करते हैं आप व्लॉग तो अच्छे बनाते हो पर समझ में नहीं आ रहा है, तो हम क्या करें, व्लॉग नहीं देखते. तो कोई बात नहीं, देखती हूँ 1-2 बार अच्छे से बोल सकती हूँ तो हिंदी में व्लॉग स्टार्ट कर दूँगी, पर वो गुजराती रूठ जाएंगे तो वो व्लॉग देखना बंद कर देंगे. कैसी हो मम्मी? ठीक हूँ. मैं सोच रही हूँ हिंदी में व्लॉग बनाना स्टार्ट कर दूँ, क्योंकि हिंदी लोग जो हमारे सब्सक्राइबर है ना वो गुजराती व्लॉग नहीं देखते हैं, इंस्टाग्राम में मैसेज करते हैं कि आपके व्लॉग तो अच्छे लगते हैं पर आप क्या बोलती हो समझ में नहीं आता. हिंदी बनाओ तो गुजराती टूट जाए तो क्या करेंगे फिर हम? मिक्स રાખીએ આપણે, અડધું ગુજરાતી ને અડધું હિન્દી. કા તો કાંઈ નહીં, અત્યારે નવરા છીએ અમે. સારું લાગે એમ હિન્દી બોલશું, તમારે જે સમજવું એ સમજો. કા એમ છે. તો કાંઈ નહીં, રોહિત ગયા છે કામ ઉપર, એનું ટિફિન મમ્મીએ સવાર કર્યું હતું, ટિફિન લઈને જતા રહ્યા છે, રાતે આવશે 6 વાગે. જો ગોદડું ધોયું છે, બ્લેન્કેટ ઓછાડ ને એવું બધું ધોયું છે. હવે રસોઈ તો કંઈ કરવાની છે નહીં, સવાર શાક કર્યું હતું ઘણું પડ્યું છે, રોટલી થોડી ઘણી કરવાની છે તો કરી નાખશું. તો કઈ છે અત્યારે 4:30 થઈ ગયા, અમે લોકો જમી કાઢીને સુઈ ગયા હતા અને બધું ઉઠ્યા છીએ હવે. અત્યારે મને જ્યુસ બનાવે છે ચીકુનું. બરફ મેં કાઢ્યો તો એ કેટલો નીકળ્યો નીચેથી. તો કઈ જો હવે અમારે છે ને ઓલા ઘરે ચીકુડી છે ને, તો અમારે હવે ઉનાળામાં તો બહુ જ ચીકુ આવશે, હવે રોજ બનાવી પીવું. તો કાંઈ નહીં, હાલો બનાવી નાખીએ ને મળીએ હવે થોડી વારમાં. તો કઈ છે અત્યારે 8 વાગ્યામાં 5 મિનિટની વાર છે, રસોઈ બધી બની ગઈ, પુલાવ અને શાક, ગુવાર બટેકાનું બધું બની ગયું. અને રોહિત આવી ગયા છે કામ ઉપરથી. કેમ છે? શાંતિ છે. તો હાલો જમવા. હાલો. તો કઈ આજે મનપસંદ બન્યું નથી, ગુવાર બન્યા છે ને તો એને મજા નથી આવતી. પુલાવ બનાવ્યા છે ને પણ તમારા માટે, તો હાલો જમી લઈએ. અહીં મારા નણંદનો ફોન શરૂ છે, મારા નણંદ પીરસે છે. મસ્ત બનાવ્યું હો શાક. તો ગાઈસ મને ગુવાર બટેકા બહુ ભાવે. અહીં બનાવ્યું છે પુલાવ, રોટલી ને છાશ ને બધું છે. તો જમી લે, હાલ મળે જમી લે. ગાઈસ અત્યારે અમે લોકો જમી લીધું છે, જમીને પોતપોતાનો મોબાઈલ જોવો મેં. હા, હર્ષાબેન એનો મોબાઈલ જોવે, ફોન જોવે છે. મમ્મી હમણાં એનો ફોન જોવે. મમ્મી કોરા કે હા મમ્મી કોરા કા પપ્પા ફોન જોવે છે. The next day. તો ગાઈસ હવે અત્યારે 9:30 થયા છે અને કાંઈ બધું ફ્રેશ થઈ ગયા છીએ, નાસ્તો કરવા બેઠા છીએ. અને આજે બહુ લેટ ઉઠ્યા નહીં તમે? બીજું કંઈ બોલવું છે? તમારે કંઈ કેવું છે નાસ્તો કરવા? તો ગાઈસ હવે અત્યારે ગાય આવી છે મારી ગંગા. એ છે ને રોજ અમારે ડેલી આવીને ઊભી રહી, જ્યાં સુધી રોટલી ન આપી ત્યાં સુધી જાય નહીં, પછી ન જાય હે ને, એટલે અમે નામ પડ્યું છે ગંગા.
આખી ડેલી ફોલો છે જાય ગંગા ચાંદલો કરી દો બહુ ઓછી છે શેનો પ્રોગ્રામ છે આજે? આજે છે રીંગણા બટેકાનો વાલો મિક્સમાં તો મસ્ત શાક બનાવી નાખું પછી રોટલી અને 12 વાગવા આવ્યા છે તો 12:30 કમ્પ્લીટ થયા પછી જમી દઈએ ભાવે છે ખાઈ લેવું. પૈસા અત્યારે 5:30 થઈ ગયા છે ને હું આવી હતી ઉપર કપડાં વાળવા તે આ નેટ નથી એટલે મોબાઈલમાં 2 GB પૂરું કરી નાખ્યું છે તો એ અમારો ફોન માંગે છે અને અમારે જવાનું છે અમારા દાદાના ઘરે તો વ્લોગમાં નહીં ઉતારવાનું તો હાલો હું તમને ફોન આપી દઉં તમે આ કપડાં વાળી દો પાકું હાલો મોબાઈલ તો ગઈ અત્યારે 7:30 થઈ ગયા છે અને મને દૂધ લેવા જવાનું બાકી છે હજી. અને જમવામાં બનાવવું છે આજે કઢી અને ખીચડી, પ્યોર ગુજરાતી નહીં ગુજરાતી લોગ ખીચડી કઢી કાંઈ ખબર ગીત આવતું આપણે એમ કહીએ કઢી તો ગુજરાતની શાન છે આન બાનની શાન તો હાલો મળીએ પછી થોડી વાર. ગઈ છે અત્યારે રસોઈ તો બની ગઈ છે ખીચડી ને કઢી ને બધું બની ગયું છે મમ્મીને રોટલા કરવાના છે તમને થોડી વારમાં કરી નાખશે અને રોહિત ગયા છે દૂધ લેવા અને જો અહીંયા બધા બહાર બેઠા છે વાતું ચીતું કરે છે હાય કેમ મિત્ર વાતું ચીતું કરે છે બધું બની ગયું છે આપણે હમણાં થોડી વારમાં જમવા બેસી જઈએ એમ જ છે બને તે કેવું છે કેમ છે હા કોઈને હવે રોહિત ગયા છે દૂધ લેવા થોડી વારમાં આવશે અને કાલ આવે છે મારા નણંદ મોનિકાબેન વડોદરાથી તો આજ રાતે એ લોકો બેઠી જવાના છે ને કાલ સવારે પહોંચી જાય તો અમે જઈશું સવારે એને લેવા તો હાલો મળીએ થોડી વારમાં કઈ સવારે અત્યારે અમે લોકોએ જમી લીધું છે જમીને બધા બેઠા છે બહાર અહીંયા મારા નણંદના સાસુને ફોન સુધી વાત કરે છે અને હંસાફઈ બેઠા છે અને મમ્મી બેઠા છે અત્યારે છે ને બહુ મસ્ત ઠંડો પવન આવે છે ને બધા બહાર બેઠા છે તો કાંઈ નહીં બસ આજ માટે એટલું જ જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.